હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. વર્ષનું 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના થવા જઈ રહ્યું છે. તો આજે આપણે એ સૂર્યગ્રહણ વિશે વાત કરીશું. સૂર્યગ્રહણ એક અનોખી ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, તેનાથી સૂર્યનો કેટલોક ભાગ કે આખો ભાગ ઢંકાઈ જાય છે. વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ એટલે કે શનિવારે થવા જઈ રહ્યું છે અને તે આંશિક ગ્રહણ હશે. હિન્દુ ધર્મમાં ગ્રહણ દરમિયાન સૂતકકાળ લાગે છે, જેમાં શુભ કાર્ય વર્જિત છે. પરંતુ મોટો સવાલ એ છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે અને શું તેને સૂતકકાળ માનવામાં આવશે? આવી સ્થિતિમાં આવો જાણીએ આ સૂર્યગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો. આપણે જાણીશું સૂર્યગ્રહણનો સમય શું છે. વૈદિક પંચાંગ મુજબ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ શનિવારે છે. આ દિવસે અમાવસ્યા પણ છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 2:20 શરૂ થશે અને સાંજે 6:16 સમાપ્ત થશે. હવે આપણે જાણીશું કે શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે તે આંશિક સૂર્યગ્રહણ હશે અને જ્યારે તે થશે ત્યારે સૂર્યનો જે ભાગ ગ્રહણથી પ્રભાવિત થશે તે ભારત તરફથી દેખાશે નહીં. હવે આપણે જાણીશું કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે. તો આ ગ્રહણ નોર્થન ક્યુબેક, કેનેડાના પૂર્વી અને ઉત્તરી વિસ્તારો, પૂર્વોત્તર અમેરિકા, સાઇબિરિયા, આફ્રિકાના અમુક ભાગો, કેરેબિયન અને યુરોપમાં દેખાશે. આ ઉપરાંત કેટલાક ટાપુઓ પર પણ તે આંશિક રીતે દેખાશે. હવે આપણે જાણીશું કે આ આંશિક સૂર્યગ્રહણ છે શું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, પરંતુ સૂર્યને સંપૂર્ણપણે આવરી લેતો નથી, ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે. આવામાં સૂર્યનો અમુક ભાગ જ ઢંકાયેલો હોય છે અને બાકીનો ભાગ ચમકતો રહે છે. તેને પૂર્ણ સૂર્યગ્રહણ માનવામાં આવતું નથી. હવે આપણે જાણીશું કે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી, તો શું ભારતમાં સૂતકકાળ લાગશે? ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના 9 થી 12 કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન પૂજાપાઠ, ભોજન બનાવવા સહિતના અનેક કાર્યો વર્જિત હોય છે. પરંતુ સૂતક સમયગાળો ત્યારે જ માન્ય છે જ્યારે સૂર્યગ્રહણ જોઈ શકાય છે. આ સૂર્યગ્રહણ છે એ ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સૂતક સમયગાળો પણ માન્ય નહીં રહે. આ વર્ષે શનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણ એક સાથે છે. આવી સ્થિતિમાં ગ્રહણના અશુભ પ્રભાવ અને શનિદેવના પ્રકોપથી બચવા માટે કેટલાક એવા કામ છે જે ચૈત્ર અમાવસ્યા પર ભૂલથી પણ ન કરવા જોઈએ. તો આવો જાણીએ એવા કયા કામ છે જે ચૈત્ર અમાવસ્યા પર ન કરવા જોઈએ. આ દિવસે ભૂલથી પણ ગાય, કૂતરા અને કાગડાને નુકસાન ન પહોંચાડો, નહીં તો તમે શનિના ક્રોધનું કારણ બની શકો છો. ખરાબ કાર્ય કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા-પિતા, ગુરુ, વડીલો કે મહિલાઓનું અપમાન ન કરો. જે લોકો આવું કરે છે તેમને ભવિષ્યમાં શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે.
ચૈત્ર અમાવસ્યા એટલે કે શનીશ્વરી અમાવસ્યાના દિવસે નખ, વાળ અને દાઢી કાપવા અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે અને કરવામાં આવેલા કામ બગડે છે. શનીશ્વરી અમાવસ્યા અને સૂર્યગ્રહણના સંયોગ દરમિયાન તામસી ખોરાક ન ખાવો જોઈએ, ટીકા ન કરવી જોઈએ, ખોટા માધ્યમથી ધન કમાવવું જોઈએ નહીં. તેનાથી આર્થિક, માનસિક અને શારીરિક નુકસાન પણ થઈ શકે છે. શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ક્રોધ, કપટ, છેતરપિંડી, નિરાધારને હેરાન કરવા જેવા કાર્યો ન કરવા જોઈએ. શનિ તમને સજા આપ્યા વિના છોડશે નહીં. શનિ અમાવસ્યાના દિવસે જો કોઈ અશક્ત કે અસહાય વ્યક્તિ મદદ માટે આજીજી કરી રહ્યો હોય તો તેને અવગણશો નહીં કે શરમાશો નહીં, બલકે તેની મદદ કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આ હતી શનિ અમાવસ્યા અને સૂર્યગ્રહણ વિશેની માહિતી. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરજો, અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ મળી રહે એ માટે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.